આપણા દરેકની અંદર ખબર છે એક આખી અદ્ભુત દુનિયા ચાલી રહી છે. હા, એક એવી સિસ્ટમ જે જીવન માટે જે પણ જરૂરી છે ને એ બધું દરેક નાનામાં નાના કોષ સુધી પહોંચાડે છે અને સાથે સાથે જે ઝેરી કચરો બને એને બહાર પણ કાઢે છે. મજાની વાત તો એ છે કે આ સિસ્ટમ એક સેકન્ડ માટે પણ અટકતી નથી. તો ચાલો આજે આપણે આ જ જટિલ અને અદ્ભુત રચનાને સમજવાની કોશિશ કરીએ. ચાલો જરા આમાં ઊંડા ઉતરીએ. 1 મિનિટ માટે વિચારો કે એક બહુ મોટું શહેર છે, લાખો કરોડો ઘર છે એમાં. હવે દરેક ઘરને દરરોજ ખાવાનું, પાણી, વીજળી બધું જ જોઈએ. કેટલું મોટું કામ છે, ખરું ને? હવે વિચારો કે આપણું શરીર પણ બસ આવું જ એક શહેર છે, જ્યાં અબજો કોષો છે અને દરેકને જીવતા રહેવા માટે સતત પોષણ અને ઓક્સિજનની જરૂર પડે છે. તો સવાલ એ છે કે શરીર આટલી મોટી, આટલી જટિલ લોજિસ્ટિક્સની સમસ્યાને ઉકેલે છે કેવી રીતે? તો આટલી મોટી સમસ્યાનો જવાબ બહુ સરળ છે. એ છે આપણું રુધિર, જેને આપણે સાચે જ જીવનની નદી કહી શકીએ. કારણ કે આ એક એવો પ્રવાહી છે જે આપણા શરીરમાં સતત વહેતું રહે છે અને દરેક કોષના દરવાજા ખખડાવીને એને જે જોઈએ એ બધું આપી આવે છે. ચાલો તો પછી જોઈએ કે આ જીવન આપનારી નદી આખરે બનેલી છે શેની? તો આ જીવનની નદીમાં શું શું હોય છે? જુઓ, એના મુખ્ય 4 ભાગ છે. સૌથી મોટો ભાગ તો છે રુધિર રસ, જે આખું પ્રવાહી છે. પછી આવે છે રક્તકણો, આ લાલ કલરના કોષો જે ઓક્સિજનની ડિલિવરી કરે છે. એ પછી છે શ્વેતકણો, જે આપણા શરીરના સૈનિકો છે, જે કોઈ પણ બીમારી સામે લડી લે છે. અને છેલ્લે રુધિર કણિકાઓ, જે આપણને ક્યાંય વાગે ને તો તરત લોહીને ગંઠાવી દે છે, જેથી વધારે લોહી વહી ન જાય. તો રુધિરનું મુખ્ય કામ શું થયું? જુઓ, એના 3 મેઇન કામ છે. પહેલું, આપણે જે ખાઈએ એમાંથી પોષક તત્વો લઈને દરેક કોષ સુધી પહોંચાડવા. બીજું, ફેફસામાંથી ફ્રેશ ઓક્સિજન લઈને કોષોને આપવો. અને ત્રીજું, આ બહુ જ અગત્યનું છે, કોષોમાં જે કચરો બને ને એને ભેગો કરીને શરીરમાંથી બહાર કાઢવા માટે યોગ્ય જગ્યાએ પહોંચાડવો. મતલબ કે એક જ સમયે આ ડિલિવરી સર્વિસ પણ છે અને કચરાગાડી પણ. પણ આ જીવનની નદી વહેશે ક્યાં? એને વહેવા માટે રસ્તાઓ તો જોઈશે ને. બસ એના માટે જ આપણા શરીરમાં રુધિરવાહિનીઓનો એક આખું સુપર હાઈવે, એક જટિલ નેટવર્ક પાથરેલું છે. ચાલો આ હાઈવે પર એક નજર કરીએ. હવે આ સુપર હાઈવે પર મુખ્યત્વે 2 ટાઈપના રસ્તા છે, ધમનીઓ અને શિરાઓ. ધમનીઓનું કામ છે હૃદયમાંથી લોહીને આખા શરીરમાં દૂર લઈ જવાનું. હવે આ કામમાં પ્રેશર બહુ હોય, એટલે એમની દિવાલો જાડી અને મજબૂત હોય છે. બીજી બાજુ છે શિરાઓ. એ આખા શરીરમાંથી લોહીને પાછું હૃદય તરફ લાવે છે. આમાં પ્રેશર ઓછું હોય, એટલે એમની દિવાલો પ્રમાણમાં પાતળી હોય છે. તો આના પરથી એવું લાગે કે ધમનીઓ એટલે શુદ્ધ લોહી અને શિરાઓ એટલે અશુદ્ધ લોહી. બરાબર ને? સામાન્ય રીતે તો આ વાત સાચી છે. પણ અહીંયા જ બાયોલોજી એક મસ્ત ટ્વિસ્ટ લાવે છે. કારણ કે આ નિયમનો એક બહુ જ મોટો અને બહુ જ જરૂરી અપવાદ પણ છે. અને આ રહ્યો એ અપવાદ. જુઓ, ફુફ્ફુસીય ધમની. નામ ધમની છે, પણ એ હૃદયમાંથી ઓક્સિજન વગરનું એટલે કે અશુદ્ધ લોહી ફેફસામાં લઈ જાય છે. અને એનાથી બિલકુલ ઊંધું, ફુફ્ફુસીય શિરા. એ શિરા હોવા છતાં ફેફસામાંથી ઓક્સિજનવાળું શુદ્ધ લોહી લઈને હૃદયમાં પાછી આવે છે. આખી સિસ્ટમ ઊંધી ચાલે છે. અને એનું કારણ એટલું જ છે કે લોહીને ફેફસામાં શુદ્ધ થવા માટે મોકલવાનું છે. હવે ધમનીઓ અને શિરાઓ તો મોટા હાઈવે જેવા થયા. પણ દરેક ઘર સુધી એટલે કે દરેક કોષ સુધી પહોંચવા માટે નાની નાની ગલીઓ તો જોઈએ ને. બસ આ ગલીઓનું કામ કરે છે કેશિકાઓ. આ એટલી બધી પાતળી અને નાની હોય છે કે અહીં જ લોહી અને કોષો વચ્ચે સામાનની અસલી આપ-લે થાય છે. ઓક્સિજન અને પોષક તત્વો અંદર જાય છે અને કચરો બહાર આવે છે. સારું, આખો સુપર હાઈવે તૈયાર છે, જીવનની નદી પણ તૈયાર છે. પણ આ નદીને આખા હાઈવે પર ધક્કો કોણ મારશે? એના માટે જોઈએ એક પાવરફુલ એન્જિન. અને એ એન્જિન છે આપણું હૃદય. એક એવો પંપ જે ક્યારે થાકતો નથી, ક્યારે આરામ કરતો નથી. આપણું હૃદય ક્યાં હોય છે? છાતીના પોલાણમાં થોડું ડાબી બાજુ. અને એનું કદ કેટલું? બસ આપણી પોતાની બંધ મુઠ્ઠી જેટલું જ. પણ આ નાનકડા અંગમાં 4 અલગ અલગ ખાના છે.
અને એની સૌથી જબરદસ્ત વાત એ છે કે આ 4 ખાનાની રચના એવી છે કે શુદ્ધ અને અશુદ્ધ લોહી ક્યારેય એકબીજામાં ભળી ન જાય. આનાથી શું થાય? આનાથી આપણા શરીરને એનર્જી પહોંચાડવાની આખી સિસ્ટમ સુપર એફિશિયન્ટ બની જાય છે. તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આમાં લોહી ફરે છે કેવી રીતે. સ્ટેપ 1. આખા શરીરમાંથી અશુદ્ધ લોહી હૃદયના જમણા ભાગમાં આવે છે. સ્ટેપ 2. જમણો ભાગ એને ધક્કો મારીને શુદ્ધ થવા માટે ફેફસામાં મોકલે છે. સ્ટેપ 3. ફેફસામાંથી ઓક્સિજન લઈને શુદ્ધ થયેલું લોહી હૃદયના ડાબા ભાગમાં પાછું આવે છે. અને છેલ્લું સ્ટેપ 4. ડાબો ભાગ પૂરા જોરથી અને પંપ કરીને આખા શરીરમાં પાછું મોકલી દે છે. આ તો જાણે એક જ મશીનમાં 2 અલગ અલગ પંપ ચાલતા હોય એવું છે. તો આ પંપ કેટલી મહેનત કરતો હશે? એક હેલ્ધી માણસનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 થી 80 વાર ધબકે છે. વિચારો, દર મિનિટે, આખો દિવસ, આખી રાત, આખી જિંદગી, 1 સેકન્ડના પણ આરામ વગર. આ ખરેખર અવિશ્વસનીય છે અને આ જ આપણા જીવનનો આધાર છે. સારું, આપણે ડિલિવરીની તો બધી વાત કરી લીધી, પણ પેલો જે કચરો ભેગો થાય છે કોષોમાં, એનું શું? જો એને ટાઈમસર બહાર ન કાઢવામાં આવે ને તો એ ઝેરી બની શકે છે. પણ ચિંતાની વાત નથી, કારણ કે આના માટે પણ આપણા શરીરમાં એકદમ જોરદાર સફાઈ સિસ્ટમ છે. આ આખી સફાઈની પ્રક્રિયા છે ને, એને કહેવાય છે ઉત્સર્જન. અને આ ખાલી કચરો ફેંકવાની વાત નથી. આનાથી શરીરનું આખું અંદરનું વાતાવરણ શુદ્ધ અને બેલેન્સમાં રહે છે, એટલે બહુ જ જરૂરી છે. આપણા ઉત્સર્જન તંત્રમાં મુખ્યત્વે 4 પ્લેયર્સ છે: મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. પણ આ આખી ટીમનો હીરો છે મૂત્રપિંડ, એટલે કે આપણી કિડની. કિડની શું કરે છે? એ આપણા લોહી માટે એક સુપર એડવાન્સ્ડ ફિલ્ટર પ્લાન્ટ જેવું કામ કરે છે. બધો કચરો ગાળીને સાફ કરી નાખે છે. કિડની કેટલી ઇમ્પોર્ટન્ટ છે એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે જો એ કામ કરવાનું બંધ કરી દે તો શરીરમાં ઝેર ફેલાવા લાગે છે અને પછી જીવતા રહેવા માટે ડાયાલિસિસ જેવા મશીનથી કૃત્રિમ રીતે લોહી સાફ કરાવવું પડે છે. એટલે કિડનીનું કામ ખરેખર બહુ જ મહત્વનું છે. પણ એક મિનિટ, શું આ બધી ટ્રાન્સપોર્ટ અને ક્લિનિંગ સિસ્ટમની જરૂર ખાલી પ્રાણીઓને જ પડે? ના, એવું બિલકુલ નથી. વનસ્પતિઓ સામે પણ આ જ પડકાર હોય છે. પણ એમની રીત, એમની પદ્ધતિ એકદમ અલગ અને બહુ જ રસપ્રદ છે. ચાલો જોઈએ કે ઝાડ પાન આ કામ કેવી રીતે કરે છે. હવે જુઓ, વનસ્પતિઓ પાસે આપણી જેમ કોઈ હૃદય કે પંપ નથી હોતો, પણ એમની પાસે 2 સ્પેશિયલ પાઇપલાઇન સિસ્ટમ છે. પહેલી છે જલવાહક પેશી. આ પાઇપલાઇન મૂળમાંથી પાણી અને બીજા જરૂરી તત્વોને ઉપર પાંદડા સુધી લઈ જાય છે. અને બીજી છે અન્નવાહક પેશી. આ પાંદડામાં જે ખાવાનું બને ને એને આખી વનસ્પતિના દરેક ભાગ સુધી પહોંચાડે છે. એકદમ સિમ્પલ અને અસરકારક. પણ અહીં એક મોટો સવાલ થાય છે. ગુરુત્વાકર્ષણ તો બધી વસ્તુને નીચે ખેંચે, તો પછી વનસ્પતિઓ આટલા ઊંચા ઊંચા ઝાડની ટોચ સુધી પાણી પહોંચાડે છે કેવી રીતે? કોઈ પંપ તો છે નહીં. જવાબ છે એક જાદુઈ પ્રક્રિયામાં, જેને કહેવાય છે બાષ્પોત્સર્જન. થાય છે એવું કે જ્યારે પાંદડામાંથી પાણી વરાળ બનીને ઉડી જાય છે ને, ત્યારે એ એક ખેંચાણ બળ બનાવે છે, જાણે કોઈ સ્ટ્રોથી જ્યુસ ખેંચતું હોય. અને આ ખેંચાણ એટલું મજબૂત હોય છે કે મૂળમાંથી પાણીની આખી લાઇનને ઉપર સુધી ખેંચી લે છે. આ તો જાણે કુદરતનો પોતાનો વીજળી વગર ચાલતો સુપર પંપ છે. તો આપણે જોયું કે પ્રાણીઓ હોય કે વનસ્પતિ, દરેકે જીવન ટકાવી રાખવા માટે કેવી અદ્ભુત ટ્રાન્સપોર્ટ અને ક્લિનિંગ સિસ્ટમ વિકસાવી છે. આ બધું જોઈને એક સવાલ મનમાં ચોક્કસ આવે છે કે આટલું જટિલ, આટલું પરફેક્ટ તંત્ર, જે એકબીજા સાથે એટલી સુંદર રીતે જોડાયેલું છે, એ આખી જિંદગી 1 સેકન્ડ માટે પણ અટક્યા વગર કામ કેવી રીતે કરી શકે છે? આ સાચે જ જીવવિજ્ઞાનનો એક મોટો ચમત્કાર નથી તો બીજું શું છે?